જય શ્રી રામ. જાલોદ મીઠા ચોક મુકામે આજે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. શિવાજી મહારાજે જ્યારે ભારતમાં મુગલ સામ્રાજ્ય આવ્યું ત્યારે માત્ર પૂરા ભારતમાં મુગલ સામ્રાજ્ય થઈ જ ગયું હતું. માત્ર એમના વિસ્તારમાં ધારો કે મરાઠા એ જાતે મરાઠા હતા અને ત્યાંથી એમને મુગલોને હરાવવાનું શરૂ કરતાં કરતાં પૂર્ણ ભારતમાં હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરી. અને શિવાજી મહારાજ જે પણ યુદ્ધો કર્યા હિન્દુ સામ્રાજ્ય માટે કર્યા, નહીં કે એમના જે એમનો અંગત હિત અને જે એમના ભોસલે સામ્રાજ્ય એવું પણ નામ આપતા, જે એ ભોસલે જાતિમાંથી હતા, પણ એમને એનું નામ ના આપતા હિન્દુ સામ્રાજ્યનું નામ આપ્યું. કારણ કે તે હિન્દુ એકતામાં માનતા હતા, નહીં કે પોતાના સમાજ માટે. એટલે એના પરથી આપણે શીખવું જોઈએ કે આપણે હિન્દુ ધર્મ માટે કામ કરવું જોઈએ. જય શિવાજી. જય શિવાજી. શિવાજી મહારાજે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે અફઝલ ખાન જેવાને પણ વાઘને વડે મારી નાખેલા. મહાન મોગલ સામ્રાજ્ય ઔરંગઝેબને પણ નમાવી શક્યા. ગેરીલા પદ્ધતિ લડ્યા અને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું એમને રક્ષણ કરવામાં અથાગ ફાળો આપ્યો છે. જય શિવાજી. જય શિવાજી. હિન્દુ સમાજની રક્ષા કરવા માટે મા ભવાનીએ શિવાજી મહારાજને તલવાર આપી હતી અને તેના દ્વારા તેમને હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું. આજનો એ સમય આવી ગયો છે હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સમાજનું રક્ષણ કરવું, અને તેના માટે દરેક હિન્દુઓએ જાત પાતથી ઊંચે ઉઠીને હિન્દુ સામ્રાજ્યને આગળ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને શિવાજીની વિચારધારાને આગળ વધારવી જોઈએ. જય જય શ્રી રામ. જય શ્રી રામ.